રાકેશ યાદવ છે અને હું એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ નાણાં ગ્રુપમાં કામ કરું છું. આજે જે ફંક્શન હતું, જે એનસેટનું લોન્ચિંગ હતું, બેઝિકલી એનસેટ અમારું નાણાં સ્કોલરશિપ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, જે એક સ્કોલરશિપ ટેસ્ટ છે જે ક્લાસ 5થી લઈને ક્લાસ 10 સુધીના છોકરા લોકો જેટલા ગુજરાતમાં છે અને પેન ઇન્ડિયાના છે એ છોકરા લોકો એક્ઝામિનેશન આપે. એ બેઝ ઓન ધ એક્ઝામિનેશન અમે લોકો એમને સિટી રેન્ક, સ્ટેટ રેન્ક અને પેન ઇન્ડિયાની રેન્ક આપતા હોય છે. એમાં જે છોકરા લોકો એક સારું એક્ઝામિનેશનમાં સારી રેન્ક અને સારા માર્ક્સ લાવતા હોય એના એકોર્ડિંગ અમે સ્કોલરશિપ અને રિવોર્ડ્સ આપતા હોય. આ વખતે એનસેટનું જે સ્કોલરશિપ જે રિવોર્ડ છે એ કરીબન 50 CR પ્લસ સ્કોલરશિપ છે અને મોર દેન 1 CR કરતાં પણ વધારે અમે લોકો એને લોકોને કેશ રિવોર્ડ આપી રહ્યા છીએ. સો આ એક્ઝામિનેશનથી જેટલા પણ ગુજરાતના જે છોકરા લોકો છે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે આવા એક્ઝામિનેશનથી છોકરાનું એક તો એમનું ટેમ્પરામેન્ટ ખબર પડે અને એના પછી જે કોમ્પિટિશનનો માહોલ શું છે એ માહોલ કોમ્પિટિશનમાં ખબર પડે. કારણ કે તમે લોકો જાણ્યું હશે કે આ વખતનું જે જેઈ અને નીટની એક્ઝામિનેશન ટફ હતી. તો આવા બધા એક્ઝામિનેશન જો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન હોય પણ એવા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનને અર્લી એજમાં ચાલુ કરવા માટે ક્લાસ 5થી લઈને ક્લાસ 10 સુધીના બાળકોને આવી એક્ઝામિનેશન આપવી જોઈએ, જેનાથી એ બાળકનું એક એમની ટેલેન્ટ ખબર પડે કે એ લોકો પેન ઇન્ડિયા ક્યાં સ્ટેન્ડ કરી રહ્યા છે. એ બાળકને ખબર પડે કે ભાઈ હું આવા કોમ્પિટિશનની એકોર્ડિંગ કેટલું મારે હજી મહેનત કરવી છે અને કઈ રીતે માર્ગદર્શન મળશે. એના માટે નાણાં ઓર્ગેનાઇઝેશન એક લાસ્ટ યર જ અમદાવાદમાં અમે આવી ગયા હતા અને લાસ્ટ યરની હું એક ઉપલબ્ધિની વાત કરું તો આ વખતે જે જેઈ એડવાન્સમાં ઓલ ઇન્ડિયા 43 રેન્ક આવ્યું છે. એમાં મન પટેલ અમારો નારાયણ અમદાવાદનો છોકરો છે જે ઓલ ઇન્ડિયા 43 રેન્ક લઈને આવ્યો હતો. સો કહેવાય કે લાસ્ટ યર જ અમે ઓપન કર્યું હતું ને એક જ વર્ષની અંદર અમે પ્રૂવ કરી દીધું છે. અને અમારી જે ઓર્ગેનાઇઝેશન છે એ 46 યર્સની એક લેગેસી છે જે સાઉથમાં હૈદરાબાદ બેઝ છે અને એ લાસ્ટ યર અમદાવાદમાં જે લેગેસી 46 યર્સની છે જે ડે બાય ડે, કારણ કે આ વખતે હું વાત કરું તો ટોપ 100માં મોર દેન 43 રેન્ક ટોપ 100માં જે એડવાન્સમાં રેન્ક આવી છે અને 22 છોકરાઓ જે નીટની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક કરી. તો એનું આખું એકેડમિક કરિક્યુલમ લઈને અમદાવાદમાં આવે છે અને એના માટે જે આગલા વર્ષે મતલબ નેક્સ્ટ યરે જે એડમિશન ટેસ્ટ છે તો એ એનસેટ દ્વારા અમે લોકો લોન્ચ કરી રહ્યા છીએ. કેટલા સ્ટુડન્ટ આવવાના છે? સો લાસ્ટ યર જે પાર્ટિસિપન્ટ જે પેન ઇન્ડિયામાં હતું એક કરીબન 1,25,000 હતું અને આ વખતે અમને એવું અનુમાન છે કારણ કે અમે લોકો 173 સિટીઝમાં અને 23 સ્ટેટ્સમાં આ વખતે એનસેટ એક્ઝામિનેશન છે. તો આ વખતે અમને એવું પાર્ટિસિપન્ટ લાગે છે કે મોર દેન 2.5 લાખથી વધારે છોકરા લોકો અપેર કરશે.